એટલે આપણે શું કરવું જોઈએ? ચર્ચાઓ કર્યા વગર ગુંચ ઉકેલવાની કે આપણે કઈ પકડ છે તે દેવાની હોય છે. એ મૂળ વાત એ છે. હા, એ ગુંચ ઉપાડે. એ ગુંચ કઈ નથી, આગળથી ચાલી આવતી માન્યતા એવી વર્તમાન કાળથી વિચારતા નથી. પૂર્વથી ચાલી આવતી માન્યતા કે ભાઈ આત્મા સમજો થાય, સમજો થાય. એ શબ્દ પકડી ગયો, ગ્રંથ થઈ ગયું. હે ગ્રંથિ પડી ગઈ. ગ્રંથિ પડી ગઈ, ગાંઠ પડી ગઈ. કોણ? એ ધંધો જ કરવો પડે. આ પરિવાર તો રે, આત્મા સમજે કલ્યાણ થાય. આ ગાંઠ પડી ગઈ, હવે મુકાતી નથી. ધારો કે ગાંઠ મૂકી દીધી, હવે ભૂલી ગયા, આગળનું ભૂલી ગયા, વર્તમાને હાલ વિચાર કર્યો તો પણ ખબર પડી કે બે તત્વો છે. કયા તત્વ? આકાશ છે તો આ જગત છે. જોયું ને, આખી પૃથ્વી જગત. આકાશ છે તો ને, આ જગત નથી તો આકાશ છે. બે તત્વો છે કે નહીં? હા. તો જગત દેખાય છે અને આકાશની પામવું છે. પિંડ રાખીને આકાશ પમાય આકાશ. પિંડના ભાવ ના સ્વીકારો તો આકાશ ચોક નહીં. હવે ક્યાં ભણવું છે? વેદ ક્યાં ભણવાનું છે? તો સંસ્કૃત શ્લોક જોવો છે. રામનો યાદ કરે, કૃષ્ણ કઈ કે છે તો અમને પડો. આ તમારામાં જે વિચારો ને કૃષ્ણ જ છે. એટલે બે ભાગ જ છે, બ્રહ્મ અને જીવ. કરતા ભોગતા પણ જાણ પણ બે જ છે કે નહીં? ભાઈ આ એના રૂપ બતાવે, ગુણ બતાવે, અને કરતા ભોગતા ગુણ બતાવે. આ બે છે, એક કરતા ભોગતા પણ જીવાય છે, એક જોનાર છે. વ્યક્તિ પર ઉડી ગયું. કોમન બે વાત આવી ગઈ. કોમન બે વાત આવી ને, અજ્ઞાન જ્ઞાન બે વાત આવી. કોમન તો અજ્ઞાન જાણતા નહીં કે અજ્ઞાન છે. અજ્ઞાન શું કહે સ્વીકારો તમે? ભલે ને જ્ઞાન રહ્યું. સંસારના વિભાગો છે. આ વિભાગ કે વ્યવહાર જેવું છે, તો વ્યવહાર કેનો હોય? અહમનો કે આત્માનો હોય? અહમનો. તો જુઓ, અહમનો વ્યવહાર છે, હું તો આત્મા છું. તો જ્ઞાન કે નહીં? બરાબર, અહીં શરૂઆત તો કરો, પછી આગળ આગળ દેખાય જાય. બિલકુલ સાચી વાત છે. શું થયું? શરૂઆત તો કરો જોવાની, બસ પછી આગળ દેખાય જશે રસ્તો. પેલું સુદર્શન આગળ હેડે જશે, રસ્તો દેખાય જશે. એવું ગૌણ થતું જાય. એવું ગૌણ એમાં પોતા પણ પેલું બિલકુલ ગૌણ થતું જાય. પોતા કોણ છે? પેલા ઉચ્ચાર પોતા હા, એટલે જ નિશ્ચયાત્મક થતું જાય. એટલે નિશ્ચય. ત્યારે પેલું ગૌણ થતું જાય. પોતા પણ એમાં નથી, હા. એટલે રહાતું જાય. તાળો પછી આત્મા થયો નહીં થાય. ના 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 ના, પોતા પણ અહીંયા પેલું ખબર આવું. પડી જાય કે હું હાવ હેલું, હાવ હેલું. અજ્ઞાન જ્ઞાન, દેહના ભાવ એટલે અજ્ઞાન, જીવ ભાવ. એ જોવો છો આત્મા તો જોવો ને. પણ દેહ ભાવ રહ્યો, તમે કામી ક્રોધી લોભી ગમે તેવો હોય, પણ જીવ છે કે આત્મા? જીવ આત્મામાં છે કઈ? ના. આત્મા છે જુઓ હોય ને, જોવું છે કે તમારે કઈ કરવું છે કે જીવ છે જેવો છે એવો. ત્રણ રૂપો બતાવ્યા: વશિષ્ઠ, દુર્વાસા વિશ્વામિત્ર. અને વિશ્વામિત્ર. વિશ્વમ. બરાબર? તો ત્રણ ના એક સત્વ ગુણ, રજગુણ ની તમો ગુણ. આમ થયું તો ગમે તેવા હતા, પણ આત્મા કઈ નડ્યા ના. એ દોષ પ્રકૃતિ ના હતા, તમારા દોષ હતા. આટલો મજાનું છે. અઘરું શું છે? શું અઘરું છે? શું થતું નથી? શું ગોખી નાખવું છે? કયો વર્તમાન કાળ છે, કયો ભૂતકાળ છે? બે સમજણ પડે છે. બે વગાડી લાઈટ ચાલ દર છે કે નહીં? અંધારું છે, બસ. અંધારું છે, પ્રકાશ છે. જેમ સેમ જોવો એટલે જ્ઞાન આપણે કાયમ માટે કહી છે. આ જીવ જે પૂર્વનો લઈને આવ્યો છે, રાગ દ્વેષ ભય મોહ મારું એવું છે એવું દેખાય. એ જીવ જીવે છે. એનો સંસ્કાર છે. કુરવાન કે કુરવાન ના હોય. બરાબર? સંયમી કે સંયમી, જીવ છે કે તમે? જીવ. તમે જોતા છો કે જીવ આવો છે. અંદર હું પહેરી ગયો ના શરીરમાં, પછી દુષ્ટા ના રહી ગયો. ગુફા તો જોનાર કોઈ ના રહે. હું પોતે પોતે પહેરી ગયા તો પારકો જ થયું.
એટલા માટે ભાગવતમાં કીધું કે હુંમાં તમે ના પહેરી જાઓ, બહાર ના નીકળી શકો. હું ના પહેર બહાર જ છું. એટલે સુરદાસ જંગલ કુવામાં પડી ગયા, બરાબર, આંધળા હાથ પડી ગયા. તો આંધળા હાથ પડી જાય એ તો હોય, અજ્ઞાન તો હું પણ આવી ગયું એટલે કુવામાં પડી ગયા કહેવાય. શું થયું? આમાં બહાર કોણ કાઢે? હવે તમે સમજો, એક ફૂંક બહાર કાઢે તો તમે બહાર કાઢી ના નીકળી શકો. જાતે ના નીકળી શકે. હું સમજો તો હું પકડો તો ને, મને ઓળખો તો હું તો બહાર જ છો, તો બહાર જ ક્યાં કાઢવાની જરૂર છે? તમે જોનાર છો. પણ હું નો ઈલાજ કરી નાખ્યો. એક મને જીવ હોય, આમાં હોય, આમાં હોય. હું કહેતો હોય ને આ જીવ જ કહેવાય. તો જીવનો ઓળખો એ જ વિચાર છે આપણે. આપણે પિંડમાં નહીં આવતા, હું પકડાતા નથી. હું પકડાય જીવ, હું છૂટો જ હોય જીવ આત્મા. આવશે લોકો ને ભાઈ, સમજાય છે? હું પકડી ગયો જીવ, છૂટો જો હું જેવો છે આત્મા. આ બધું હું કરી રહ્યો છું એ સફળ વસ્ત થઈને કરે છે. પ્રાર્થી કરે ગમે એ કરતો પછી સવાલ જીવ છે ને, જીવને જેવું જુઓ તો કેટલું આગું, આત્મા પણ કેટલું આગું છે. સ્વયંપણું જ છે મારે. છે કે નહીં? તો એનો અર્થ થયો તો વ્યાપક સમાજ જીવ જીવી રહ્યો છે. આ કરવું આ કરવું, આવી જાય આવી જાય. આ પક્ષીઓ આટલા ઉડે છે, આકાશમાં ઉડી રહ્યા છે. શું ઉડે? આમ ઉડે આમ ઉડે ઉડે આકાશમાં ને. તો જીવ અહીં ફરે પણ આકાશમાં આત્મામાં એવું થયું કે નહીં? આ દ્રષ્ટિ મળે બરાબર. તો જેમ આકાશમાં પક્ષી ઉડે છે, ઓમ જાય ઊંચો જાય નીકળી જાય, પણ આકાશમાં એમ તમારે જોઈ લેવાનું કે આ જીવ જ્યાં ફરે છે અહીં બે અહીં બે પણ વ્યાપક સ્વરૂપ ફરે. માણસ શું કરે? હાથમાં ખોદવો પડે, કરતા લાવવું પડે, ત્યાગ ભાગ કરવો પડે. શું કરવું પડે? છૂટા છે ભેગા. છૂટા જ, ભેગા ના થવાય એવા છૂટા. પંખી ઉડે છે ને, આકાશમાં બીજે જાય, બહાર ચો જાય, જગ્યા નહીં બીજે. તો જીવ હરે ફરે છે. આ પશુ હોય ફરે પણ જમીન ઉપર ને એને સ્વભાવથી ફરે છે. આ જીવ એને સ્વભાવથી ફરે છે. તારકું થઈ ગયું, તારકું થયું. બરાબર. એ વ્યવહાર કરે તો એ સ્વભાવથી કરે. મારું તારકું એને જ કરે. બંધાય તો બંધાય. હું કેડ બંધાણો, મારું કેડ બંધાણો. બાકી કર્મ આધારે થયા કરતું હોય. તો આવતીકાલની તમને ખબર છે શું થાય? કાલું થવું હોય થશે, એમાં તારી ચિંતા શું કરવાની કે વહેલા દિવસ મોડા દિવસ થવું હોય થશે. આમ જુઓ તો કઈ થતું નહીં તમારે. આધીન જ છે. એક ક્ષણ પછી શું થાય તમને ખબર નથી, તો તમે શેના માટે મથો છો? તો એ મેળે થાય. ત્રીજી રીત બતાવી આપણે મારો કરું સાહેબ કહ્યું છે ને, આપણે તમારું થાય છે કે થવાનું થાય છે? થવાનું જ થાય. નકશો ફિટ થઈને જ આવે. એવું થયું ને, એ શું છે? એ જ ગુજે અને એ જ થાય. પરાધીન થયો. પેલા કુંભકર્ણે બિચારાએ તપ કર્યું ઇન્દ્રાસન મેળવવા. ઇન્દ્રાસન હાથમાં કઈ નહીં વાત. કેટલું ઘોર તપ કર્યું. તો એ ઉઠીને રાવણ ને ગઈ એટલે તે આ શું કર્યું? જ્ઞાની હતો. તું જાગીને શું કર્યું? હું તો સારું હતું. કેટલું સહજ સુલભ જ્ઞાન છે. એક નાનકડા હું થી આપણે પકડી ગયા. એક કલ્પના છે હું ની. તો તમારું ધર્મ કઈ થતું જ નહીં. માન્યતા જ છે. અરે હુંની કલ્પના છે. તમે જાણો છો હું જીવન બંધન કરતા છે.
તો જ્ઞાન પૂરું તમારી પાસે છે. તો જ્ઞાન ના છૂટો છે. તો જાણો છો તોય બંધાય તમે કેવી થાય? જાણો તોય જ્ઞાન જાણો છો તો બંધન ત્યાં સિદ્ધ થાય. તોય તમે ગૌ બંધાયો છો. એ જાણ્યું નથી તો પછી જાણો જ છો કે જ્ઞાન છે. બીજાને જ્ઞાન બંધાય શું કામ? બંધાતો નથી પણ પોતે માનસ એક બંધાય. હું કોઈ સમજો જાણ પણ તમારે છે કે આપણે જીવાય છે એ દેહમાં છે, બંધન છે. ખબર છે કે નહીં? બરાબર. તો એ ખબર છે, આ જાણે છે કે આ દેહના ભાવ છે. આપણે જાણીએ છીએ ને, જાણીએ છીએ તો જાણનાર તો એક બાજુ રહ્યો, આપણે સ્વીકારીએ છીએ માળા છે દેહના તો જાણ્યું છે એ તો જુદો છે. તો જાણપણ તમે જુદા હોય કે ના હોય? જાણપણ નહીં રહેતા અમારો શું રાખો, અમે શું રાખો? ખબર છે તો તમે જાણો છો, જ્ઞાનને જાણો છો. જ્ઞાન વગર મારે ઘેર જવું છે કીધું કામ. તો જ્ઞાન છે કે નહીં? તો જ્ઞાનને લેવા દેવા ખરી ઘેર જવા છે? જાણ પણ કહેવાય ને. જય છે કોણ? હું જાય છે. તો તમે બેન જાણો છો કે જાણ પૂર્ણ આત્મા અને કરતા ભોગતા જીવ. તો જના જીવ અને જ્ઞાન છે આત્મા કહેવાય કે ના કહેવાય? તો ક્ષણે ક્ષણે આત્મા પૂર્ણ છે. આ કામ કરવું. આ જીવ જવાની જે વાત કરે છે એમાં જ્ઞાન વગર તો એ ના વાત કરે. એ બી તો હાજરી છે. સાધુ ક્યાં ઉતાર જ્ઞાન વગર કોઈ ક્રિયા જ જે નથી. તે કામ કર્યું એ જ્ઞાનથી થયું. કરતા પણ આમ રાખ્યું પોતાનું, જ્ઞાનમાં ના રાખ્યું. ઈનમાં રાખો તો શું કરે? તમે રાખો ને કે જ્ઞાન વડે હમ કામ કરે. એ જ જ્ઞાન વર્તમાન વડે છે. હમ કામ કરે છે. વિચારો પોતાના સ્વભાવ પર વર્તે છે જ્ઞાન વડે જ. તો જ્ઞાન કરતો હતો. હું જીવ છું, જ્ઞાન ને ખબર નહીં. એના જ્ઞાન ની ખબર જ નથી જ્ઞાન કે વડે મારી જીવાય પાછળ છે, જ્ઞાન જ્ઞાનની છે. ખબર નથી. જ્ઞાન વડે જીવાય છે. જ્ઞાન ની ઓળખ ખબર જ નથી, ઓળખ જ્ઞાન થી ખબર નહીં. હું કહું છું ખબર છે ભાઈ. બરાબર. વાપણ સમજે પડી નથી પડી હવે પડી કે જ્ઞાન વડે જ હું કામ કરવા શક્તિમાન થાય. ગમે તે કામ કરો. બરાબર. ખાઓ કે વાસણ ઉઠો, બરાબર, ગમે તે ક્રિયા થાય જ્ઞાનથી થાય કે નથી? તો તમને જ ખબર છે કે મારા વડે અહમ બુદ્ધિ કામ કરે છે. તો ભ્રાંતિ ક્યાં થાય? ખબર નથી તો કરતા હતા ગમે તે. હવે ખબર તો પડી. જ્ઞાન છે જીવથી જ્ઞાન ઓળખતા જ હતા, હાજરી અનુભવતા જ હતા. જ્ઞાનની હાજરી અનુભવતા જ હતા. એ સીધું જ હું જ કરું છું એમ લાગતું હતું. ડાયરેક્ટ જ વચ્ચે જ્ઞાન બળની ખબર નથી. ખબર પડી કોઈ પ્રક્રિયા વાંચવું હોય તો જ્ઞાન પેલા જેવું. કોઈ બોલાવે તો પેલા જ્ઞાનથી તમે સમજ પડે તો બોલાવે. કોક બોલાવે છે, મને બોલાવે. અવાજ થાય તો સમજ પડે કે અવાજ આવો. જ્ઞાનથી ખબર પડે. જ્ઞાન વગર કઈ છે જ નહીં. તો તમે જુઓ કે આ જ્ઞાન પણ છે એનાથી આ પ્રકૃતિ ભાન જીવી રહી છે. હા. જીવી રહી છે. એ વડે કે કરી શકતા નથી. પુરુષાર્થ કે કરી શકો કે ખરાબ ધોરણ કરી શકો? જ્ઞાન વગર પુરુષાર્થ એ ના થાય. પૂજારી જ થાય ને. જો પૂજારી થતું ના હોય તો રામ રાજા ના થઈ જાત, શક્તિશાળી હતા. આ જીવન પ્રાપ્તિ જ ચાલે પૂજારી જે પ્રમાણે. કૃષ્ણ વરસાદ જેવો મારો મોડો લાગશે. ગોકુળ માંથી વૃંદાવન થઈ જવું, વૃંદાવન માટે શું કરવું? તો મહિમા થાય ને એ આપણે મહિમા બતાવે. દ્વારકા શું હોય? જેથી આખું ઠીક મથુરા છે, દ્વારકા છે, અને પછી બેટમાં જાય તળાવ દરિયા વચ્ચે. કોઈ વિક્ષેપ ના કરે. એ ભાવ ક્યાંથી આવે? અને એ જગ્યા કોઈ જગ્યા ના મળી બીજે.